જય ધર્મરાજા. ધર્મરાજાનું વ્રત ખાસ કરીને સ્ત્રીઓ કરે છે. આ વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે અને યમપુરીની કઠિન કષ્ટો ભોગવવા પડતા નથી. આ વ્રત કરવાથી નરકની યાતનાઓમાંથી મુક્તિ મળે છે અને યમરાજા પ્રસન્ન થાય છે. આ વ્રત સામાન્ય રીતે અધિક માસમાં અથવા શ્રાવણ માસમાં કરવામાં આવે છે, અથવા વર્ષ દરમિયાન કરવું હોય તો મકર સંક્રાંતિના દિવસે શરૂ કરવાનું હોય છે. સંક્રાંતિના દિવસે જો વ્રત શરૂ કરવું હોય તો 6 મહિના સુધી કરવાનું હોય છે. 6 મહિના સુધી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ધર્મરાજાના નામનો દીવો કરી ધર્મરાજા અથવા ભગવાન વિષ્ણુની છબી સામે દીવો કરવો અને મનમાં ધર્મરાજાનું સ્મરણ કરવું. ધર્મદેવ ધર્મદેવ એમ બોલવું. દરરોજ દીવો કરી ચોખાનો સાથિયો, સૂર્યદેવ અને નિસરણી દોરી વાર્તા કરવી. 6 માસ સુધી વાર્તા કરવી અને ઉજવણું કરવું. અને જો અધિક માસમાં શરૂ કરવામાં આવે તો 1 માસમાં આ વ્રત પૂરું થાય છે. આ માસમાં આખો મહિનો વાર્તા, પૂજા, દીવો, સાથિયો વગેરે કરી આખો મહિનો એકટાણા કરવા પછી વ્રતનું ઉજવણું કરવું. આ વ્રતનું ઉજવણું માટે ખાસ કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી, અધિક માસની પૂર્ણિમા, અધિક માસમાં કરેલા વ્રતનું ફળ અનેક ગણું મળે છે. મકર સંક્રાંતિના દિવસે પણ આ વ્રતનું ઉજવણું કરી શકાય. આ દિવસે દાન પુણ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. આ સિવાય વૈશાખ માસની પૂર્ણિમા પણ ધર્મરાજાના વ્રતના ઉજવણા માટે ખાસ ઉત્તમ ગણાય છે. આ દિવસે ધર્મરાજાનું પૂજન વિશેષ ફળદાયી રહે છે. ધર્મરાજાના વ્રતના ઉજવણામાં ધર્મરાજાની નિસરણી ચઢાવવાનું ઉત્તમ ફળ ગણવામાં આવ્યું છે. આ માટે લાકડાની કે ચાંદીની નાની નિસરણી બનાવી અને દાનમાં આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે આ નિસરણી જીવનને વૈકુંઠના દ્વાર સુધી પહોંચવામાં સીડીનું કામ કરે છે. વ્રતના અંતે ઉજવણામાં બ્રાહ્મણને સીધું વસ્ત્ર, છત્રી, પગરખાનું દાન કરવાનું ખાસ વિશેષ મહત્વ હોય છે. પગરખા યમપુરીની કઠિન રસ્તામાં ચાલવામાં મદદ કરે છે. છત્રી વૈકુંઠના માર્ગે કાળઝાળ તડકાથી રક્ષણ આપે છે. ગરીબ કે બ્રાહ્મણને સીધું કે અનાજનું દાન કર્યું હોય તો ભૂખથી રાહત આપે છે. અને તાંબાના કળશનું દાન તરસ છીપાવવા માટે જળના પ્રતીક તરીકે આપવામાં આવે છે. પથારી, ગાડલું, ચાદર આરામ માટે દાન કરવામાં આવે છે. ધર્મરાજાના વ્રતમાં તુલસીની ક્યારીની પૂજા અને દીપદાનનું પણ અનેરું મહત્વ છે. નદી કે તળાવમાં દીવો વહેતો મૂકવો. દાન હંમેશા યથાશક્તિ મુજબ આપવાનું હોય છે. આમાં દરેક વસ્તુનો સમાવેશ છે. પગરખામાં ચામડાના હોય તેવા ન આપવા. છત્રી કાળા રંગની સિવાયના બીજા કોઈ પણ કલરની આપી શકાય. તેમાં લાકડીનું પણ દાન કરવાનું હોય છે. ધર્મરાજાના માર્ગે ટેકો માટે ખાસ આપવું. આ સિવાય દીવો, ફાનસ પણ અંધકારને દૂર કરવામાં પ્રતીક રૂપે આપવાનું હોય છે. વસ્ત્રનું દાન પણ ઉત્તમ છે. વાસણમાં તાંબાનો કળશ, થાળી, વાટકો અને ચમચી, શણગારની વસ્તુઓ, કાંસકો, અરીસો, તેલ અને સૌભાગ્યની વસ્તુમાં બંગડી, ચાંદલો, શિંગાર, કંકુ આપવું. બ્રાહ્મણોને સીધામાં અનાજ, ઘઉંનો લોટ, ચોખા, મગની દાળ, મસાલા, મીઠું, મરચું, હળદર, જીરું, ઘી, ગોળ, ખાંડ અને વ્રતની પૂર્ણાહુતિ વખતે દક્ષિણા પણ આપવી. દક્ષિણા વગર દાન અધૂરું છે. આ દરેક વસ્તુ જરૂરિયાતમંદ કે ગરીબને પણ આપી શકાય જો બ્રાહ્મણને શક્ય ન હોય તો મિત્રો, આ હતા ધર્મરાજાના વ્રતના ઉજવણાના વિધિ વિધાન અને તેના મહત્વ. મિત્રો, કથા કેવી લાગી તે જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય ધર્મરાજા લખવાનું ભૂલશો નહીં.